सोच न्यूज, एक नई सोच के साथ। કલોલ બેંક ઓફ બરોડાના એટીએમ રૂમની ઢોર ભરવા જેવી સ્થિતિ। કલોલના મહેન્દ્ર મિલ રોડ પર આવેલી બેંક ઓફ બરોડા શાખા પાસે એટીએમની 10x10ની રૂમમાં બેંકના કર્મચારીઓ દ્વારા 3 મશીન મૂકવામાં આવ્યા છે, જેમાં એટીએમ પૈસા ભરવાનું મશીન તેમજ પાસબુક પ્રિન્ટ કરવાનું મશીન। પરંતુ અહીં પાસબુક પ્રિન્ટના વધારે ગ્રાહકો આવતા હોય છે, ત્યારે આ ગ્રાહકોને આ રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને આ રૂમમાં મોટે ભાગે એસી બંધ જ જોવા મળે છે। ત્યારે કેટલાક ગ્રાહકોને આવા ભીડભાડવાળી રૂમમાં ગભરામણ જેવી સ્થિતિ સર્જાઈ જાય છે। હમણાં બેંક ઓફ બરોડાના અધિકારી સાથે જાગૃત નાગરિક દ્વારા વાત કરતા કરાવીશું તેમ કહેવામાં આવી છે। હવે આ ક્યારે થશે તે તો રામ જાણે। જ્યારે આ બેંકમાં સિક્યુરિટી તરીકે કામ કરતા ભાઈનો મિજાજ જ કંઈક અલગ છે, જે ગ્રાહકોને ગેટા બકરા સમજે છે। ત્યારે આ બેંકનું તંત્ર ક્યારે સુધરશે તે હવે સમય જ બતાવશે। રિપોર્ટર કલ્પેશ પંચાલ, કલોલ।